રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક મહત્વ ધરાવતા તીર્થધામમાં જે તે વિસ્તારને લગતા મહોત્સવો ઉજવાતા હોય છે। એ મુજબ યાત્રાધામ શામળાજીમાં 2 દિવસીય શામળાજી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ દિવસે લોકગાયિકા ગીતા રબારીએ સંગીતના સૂર રેલાવ્યા હતા। કલા અને ભક્તિનો સમન્વય એવા 2 દિવસીય શામળાજી મહોત્સવનો યાત્રાધામ શામળાજીમાં મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે રંગે ચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્ય યુવક વિકાસ બોર્ડ અને અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે। પ્રથમ દિવસે લોકગાયિકા ગીતા રબારીએ શામળાજી મંદિર પરિસરમાં ભક્તિના સૂર રેલાવ્યા હતા, જેમને સાંભળવા માટે આસપાસથી ખૂબ મોટી સંખ્યામાં જનમેદની આવી હતી। શામળાજી મહોત્સવમાં પ્રાસંગિક પ્રવચન કરતા ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાએ તેમણે કહ્યું કે વર્ષ 2016થી શામળાજી તાલુકો બનાવવાની વાત ચાલી રહી હતી, જે આ વર્ષમાં કદાચ પૂરી થઈ શકે છે। તેમણે ઉમેર્યું કે શામળાજી તાલુકો બને તો દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવી શકે છે, જેથી શામળાજીનો વિકાસ થઈ શકે છે। તેમણે એમ પણ કહ્યું કે શામળાજી તાલુકો બને તો સ્થાનિક લોકોની રોજગારી પણ વધી શકે, સાથે જ મુખ્યમંત્રીને ભિલોડાની નગરપાલિકાનો લાભ મળે એ માટે પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું। તેમના આ નિવેદન બાદ સમગ્ર પંથકમાં શામળાજી તાલુકો બનવાની માંગ બુલંદ થઈ ગઈ છે। શામળિયા મહોત્સવનો કાર્યક્રમ આપણા દેશના દીર્ઘદ્રષ્ટા, આપણા સૌના લાડીલા, આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈએ આ શરૂ કરેલો કાર્યક્રમ, અને આ કાર્યક્રમ આજે 10 વર્ષથી દર વર્ષે શામળિયા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। એ અંતર્ગત આ વર્ષે પણ આ શામળિયા મહોત્સવની ઉજવણી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, અને એના કારણે રાજસ્થાનનું પ્રવેશદ્વાર ગણાતું આ શામળિયાનું મંદિર આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર પણ છે, દરેક સમાજનું પણ આસ્થાનું કેન્દ્ર છે। અને ત્યારે તમારા માધ્યમથી આ શામળિયા ભગવાનના આ જે આજનો કાર્યક્રમ છે ખુલ્લો મૂકવામાં આવ્યો, એ જન જન સુધી પહોંચે અને શામળિયા ભગવાનની કૃપા હંમેશા આપણા ઉપર રહે, આ વાત તમારા માધ્યમથી જન જન સુધી પહોંચાડવા માગું છું। દેશના વડાપ્રધાનને આ પ્રસંગે યાદ પણ કરીએ છીએ, ધન્યવાદ પણ આપવા માંગીએ। શામળાજી આ મહોત્સવમાં આવવાનું થયું છે, ભગવાનના પ્રાંગણમાં ગાવાનો અવસર મળ્યો છે, અમારા માટે ખૂબ ગૌરવની વાત છે। અને શામળાજી મંદિર એક આપણા તમામ ગુજરાતીઓનું, હિન્દુ ધર્મનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, આસ્થાનું કેન્દ્ર છે, એટલે અહીંયા બહુ મોટી સંખ્યામાં ભક્તો બિરાજમાન છે, ને એમની સામે મને મારા ગીતો ગાવાનો, કીર્તન કરવાનો મોકો મળ્યો છે, તો ખૂબ મારા માટે આનંદની વાત છે। તો થેન્ક યુ શામળાજી ટ્રસ્ટ અને ગુજરાત ગવર્મેન્ટ કે સારા અવસર એમને યાદ કરે એ માટે। કોઈ એવું ગીત કે જે શામળાજી મંદિર માટે આપને પ્યારું લાગતું? હું તો પહેલી વખત અહીંયા આવી છું, પરફોર્મ કરીશ, પણ મેં ઘણા બધા ડાયરોમાં ગાયું છે, કેમ કે શામળાજી કે પછી સવારે શેઠ હોય કે ભગવાન કૃષ્ણ હોય, બધા ગીત તો આપણે એક જ હોતા હોય છે કે દેવ દ્વારિકા વાળા હો નાની નગરીના રાજા શામળિયા શેઠ અમારા।